ગુનેગારોને ગન લાયસન્સ અપાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। બોગસ દસ્તાવેજોથી હથિયાર પરવાના મેળવવાનું કૌભાંડ સામે આવ્યું। મુકેશ બાંભા અનેક ગુનેગારોને હથિયારના પરવાના અપાવી ચૂક્યો છે। ગુજરાત એટીએસની તપાસમાં 60 થી વધુ પરવાના ધારકો મળી આવ્યા છે। મુકેશ બાંભા સહિત 7 આરોપીઓની એટીએસે ધરપકડ કરી છે। ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ મહત્વનું નિવેદન આપ્યું। નાગાલેન્ડ મણિપુરથી લાયસન્સ ઇસ્યુ કરાયા છે। અલગ અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી। કુલ 108 આરોપીઓમાંથી 7ની ધરપકડ કરાઈ છે। 7 થી 20 લાખ રૂપિયામાં લાયસન્સ બનાવતા મોટાભાગના હથિયાર હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા હતા। આ રીતે કુલ આ કેસમાં લગભગ 108 આરોપીઓ થાય છે, જેની અંદર ગુજરાતી વેપન લેવનાર, એજન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો, એ રીતે ટોટલ 108 આરોપીઓ થાય છે। 7 આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે। બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રાડાર ઉપર છે। નિકટ ભવિષ્યમાં બધાની અટક કરવામાં આવશે અને એ જે એક કન્ટ્રી વાઇડ જે નેટવર્ક છે આનો પર્દાફાશ